અહીંયા જેટલા બેઠા એ કાન ખોલીને સાંભળી લો કે હરેક દિવસ આપણો વર્તમાન છે. આપણી તકલીફ શું છે ખબર છે? આપણે ભૂત અને ભવિષ્યની વચ્ચે ફસાઈ ગયા છે. ઘણા ભૂતકાળથી ડરે છે અને ઘણા ભવિષ્યથી ડરે છે. ભૂતકાળમાં ગઈકાલે જે થઈ ગયું ને એને ભૂલી જવાનું. આજે શું ચાલી રહ્યું છે બસ એને લક્ષ્યમાં રાખો. આવતીકાલે શું થશે એની ચિંતા નહીં કરવાની. જો જીવનનો તમારે આનંદ લેવો હોય તો હા, ભગવદ ગીતામાં એવું લખ્યું કે ભૂલી જા ભૂતકાળ, વર્તમાનને સંભાળ, તન મન ધન ખંત થકી પ્રભુ કાર્યમાં લગાડ, તો ભવ્ય બનશે ભવિષ્યકાળ તારો, અભિછે સુદુરાચારો. હા, આપણે ભૂતકાળની યાદ નથી કરવાનો. ગઈકાલે જે કદાચ ઘણા એમ કે કરે મેં તો ભલે બહુ પાપ કર્યા, પાપ કર્યા નહીં, તને પશ્ચાતાપ થયું ને, બસ અહીંયા આવી બેસી જા, એ પાપમાંથી તને મુક્તિ પડી જશે. ઘણા આવતીકાલની ચિંતા કરે રે, હું જાય પછી મારા છોકરાઓનું શું. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે જશો પછી એક રૂમ ખાલી થઈ જાય, છોકરા રાજી થાય, એક તો ચો ખાલી, એની જરાય ચિંતા કરવાની જરૂર નથી. આવતીકાલની કે આપણા બાળકોની આપણે ચિંતા કરવા, આપણા કરતા એ લોકોમાં ટેલેન્ટ વધારે છે. આપણે તો પૂરું ઇંગ્લિશ બોલતા નથી આવડતું, બાકી ફટાફટ બોલે છે. એટલે એ ચિંતા કરવા, આપણે આપણી ચિંતા કરો. જરા ગોર છે શું નહીં, ચિંતા કોની કરવાની જરૂર છે? આપણે આપણી પોતાની. હા, એક તમને બિલકુલ સાદી ભાષામાં વાત કહી દઉં ને, કે આ દુનિયામાં આપણે નહોતા ત્યારે પણ સંસાર ચાલતો છે. આજે છીએ તો પણ ચાલે છે. અને આવતીકાલે કદાચ આપણે નહીં હોઈએ, લેસ્ટર તો લેસ્ટર જ રહેવાનું. આપણે નહીં હોય તો બધાઓ બનતી થઈ જાય, નહીં થાય. હા, આપણા ઘરમાં કોઈ 5 દિવસ રોહે, 5 દિવસ કકળશે, પછી તિરંગામાં જાય. કહેવાનો અર્થ એ, કહેવાનો મૂળ હેતુ કે મારી અને તમારી સમસ્યા એ છે કે કાં તો આવતીકાલની ચિંતામાં આપણે દુઃખી થઈએ છીએ, અને કાં તો ગઈકાલની ભૂલ થઈ ગઈ એમાંથી આપણે ચિંતિત છીએ. અમારા વિદ્વાનો એમ કહે કે ભૂતને પણ યાદ નહીં કરવાનું અને ભવિષ્યની ચિંતા નહીં કરવાની. ભૂતકાળમાં જે બીત ગઈ સો બાદ, જે થઈ ગયું તે થઈ ગયું. હા, એને યાદ કરીને શું કરો? અમારા એક વિદ્વાન તો બહુ સુંદર કહેતા, તમને કહી દઉં ખાસ કરીને, આવતીકાલનો જે પ્રોગ્રામ હોય ને, આવતીકાલનો પ્રોગ્રામ એને રાતે નહીં બનાવવાનો. આપણે રાતના પ્લાનિંગ કરીએ ને, આમ કરવાનું, સવારે એટલા વાગે ઉઠવાનું, એટલા વાગે આ કરવાનું નહીં. કારણ કે રાતનો આવતીકાલનો પ્રોગ્રામ જો તમે રાતે બનાવશો ને, તો તમારી આખી રાત બદલી જાય. સાચું છે કે સાચું? આવતીકાલની ચિંતા રાતે કરવી નહીં. રાતે તો મજાની નીંદર, હવે જે ઉઠશું તો બનાવશું કરે. સીધી સાચી વાત છે ને. સવારે આપણે પ્રોગ્રામ બનાવીએ કે કાલે આમ કરશું, કાલે આમ કરશું, પણ એ મારો ઠાકોરજી સવારે આપણને ઉઠાડે તો પ્રોગ્રામ પથારીમાં જ રહે. હા, ભૂતકાળની યાદ ન કરો અને ભવિષ્યની ચિંતા ન કરો. વર્તમાનમાં શું ચાલી રહ્યું છે બસ એને લક્ષ્યમાં રાખો. અત્યારે તમે શું કરી રહ્યા છો, હા, એને તમે લક્ષ્યમાં રાખો. અને જેને વર્તમાન લક્ષ્યમાં લાગ્યું છે એના જીવનમાં કદી પણ કોઈ સમસ્યા આવતી નથી. આપણે ડર આ બે વસ્તુનો જ છે. ઘણા એમ કે કેટલા રૂપિયા મૂકી રાખો ને, કાલે કામ આવશે, પણ કાલે કોણે છું? આપણી ભારતવાસીઓની એક મેન્ટાલિટી છે. આપણે કાલનો વધારે વિચારીએ અને કાલનો જે વિચારે છે એ બધા તકલીફમાં છે. તમને હું મારી પોતાની વાત કરું, હું કાલનો વિચારતો નથી. ખરેખર તમને નથી કહું. કાલે જે થવું હોય એ, આજની મસ્તી કાલ માટે હુકમ બગાડી નાખીએ આપણે. હા, આનંદ કરી લો. સૌનું ભાગ્ય લઈ અને આ સંસારમાં માનવ આવે છે. સાહેબ, તમે તમારા બાળકો, તમારા દીકરાઓ દીકરીઓ પોતપોતાનું ભાગ્ય લઈને આ ધરતી પર
આવ્યા છે, એનું ભાગ્યના વિધાતા એને જાતે બનવાનું છે. આપણાથી જેટલી થાય એટલી, પાછું એનો કોઈ ગલત અસર નહીં કરતા. હા, કે ભાઈ આપણે બાળકોની ચિંતા નહીં કરવાની, જેટલી થાય એટલી તો આપણે કરીએ જ છીએ. હા, બાકી તો એનું ભાગ્ય, તમે કરોડો રૂપિયા એને આપી દેશો, પણ જો એના ભાગ્યમાં નહીં હોય તો પલવાનમાં ખતમ કરનાર છે. અને તમે એને કાંઈ નહીં આપો ને એના ભાગ્યમાં હશે તો તમારા કરતા 10 ગણું પ્રાપ્ત કરી લેશે સાહેબ. હા, આ ભાગ્યની વાત છે. ભાગ્યનો ઉદય કરવા માટે હા કાલની ચિંતા કરવાની જરૂર નથી. એવાની કરે ઘણા લોકો આવીને હાથ બધા લાવો જોવો ને અમારામાં શું છે, અમારામાં કેટલું મહેનત કરવાનું લીધું કરવા માંડ્યું. મારી હમણાં હું જ્યારે ઇન્ડિયાથી આવ્યો ને, મારી પહેલી કથા લંડનમાં સ્લાવ મિત્રોની બાજુમાં. એક મારી કથા હતી, 5મા દિવસે એક ભાઈ ઉપર વ્યાસપીઠ પાસે મળવા આવ્યો, 10 પાઉન્ડ મૂક્યા આના ઉપર, અને એક અવળી કાપલી લઈને આવ્યો. મને કે બાપુ માં આંકડો ભરો. આંકડો ભરો, આંકડો. હું તો મૂંઝાણો કે હેનો આંકડો છે આ સચ્ચી ઘટના. અહીંયા મારી પર વ્યાસપીઠ પાસે ઊભો 10 પાઉન્ડ પોથી પર મૂક્યા, અને પેલે એવડી કાપલી હતી કઈ હું દોડતી આ દોડને મૂકી રાજુભાઈ મને કંઈક આંકડો કરી દો. મેં કહું આંકડો પણ છે હું આ તો મને બતાવો. ખોટા આંકડા લખાઈ આવ્યા તો પાછું મને કે કઈ નથી બાપુ, આમાં કઈ ગભરાવા જેવું થાય. પણ મેં કહું છે એ તો મને જાણવું તો પડે ને, એમ ન કઈ બોલો હું સાઈન કરી દઉં. આંકડા હા છે શું? મને કે આજે જ આ ટિકિટ લઈને આવ્યો છું. કેવું કંઈક કીધું, 1 મિલિયન કંઈક સમથિંગ એવું કંઈક બોલ્યું. હા એવું કંઈક બોલ્યું. હા બધાને અનુભવ તો છે કે કાપલા લઈ આવો તો શું બધા મારી વાતો પૂરી થવા દો પછી લાવજો. એટલે મેં કીધું, મને કે મન કીધે એવું કંઈક બોલ્યો. ઓકે, તો મેં કહું આમાં શું કરો? મને કે તમારા હાથથી જો આ ભરાય ટિકિટ આંકડા, અને જો આપને લોટરી, મને એવું લાગે કે તમે એમ કે વ્યાસપીઠ પર બેઠા એટલે લોટરી લાગી જાય. વાત સાંભળજો, મારે સાથે એને જે સોદો કર્યો વાત કરું. મને કે જો આ લાગી ગઈ તો આપણે 50-50. મેં મારા દેશભાઈને કીધું આ ધંધો કરવા જેવો છે, આ કથા તો કરવી ન પડે. 50 લઈને પછી મેં કીધું ચાલો ધ્યાન આપજો. જો મેં કહું મારા હાથથી આંકડો ભરો અને જો તારી લોટરી લાગી જતી હોય અને પછી તું મને 50 આપે તો હું મારી જાતે મારી નોટ કેટલો ભરી લઉં કે મારે 50 આપવા પડે? देखो मेरे भाई बहन, ये पागलपन है. कोई एम कहीं बहु તમે એક થાપો મારેલો નહીં, થાપો મારવાથી એક વ્યક્તિ કરોડપતિ થઈ જાય તો તમે આમ મનનો માને કરી આખો દિવસ નહીં. ભાગ્યહીન નર પાવત નહીં. જરા ગૌર से सुने. કોઈ સંજોગમાં તમારા ઉપર હાથ પડે, તમને આશીર્વાદ મળે એ બરાબર છે, પણ કોઈ તમારા ઉપર ખાતો મારે તમને રાતોરાત મિલિયનપતિ થઈ જાઓ એ વાત બિલકુલ મારી દ્રષ્ટિએ ગલત છે. ભાગ્યહીન નર ભાગ્યમાં છે ને એ જ ઈશ્વર મને તમને. હા, કોઈ સંત તમને સારો માર્ગ બતાવે એ મંત્ર દ્વારા, હા એનું તમે જો ફોલો કરો તો ચોક્કસ તમારા ઉપર ઈશ્વર કૃપા કરે. રસ્તામાં આવેલા જે વિઘ્નો છે એ વિઘ્નો દૂર થાય, એ તમારો રસ્તો ઓપન કરી આપે. પણ એ રસ્તા પર તો તમારે જાતે ચાલવાનું. સ્કૂલમાં ભણતા હોય ને તો આપણો શિક્ષક હોય ને એ આપણે ભણાવી દે, બાકી પેપર તો આપણે જાતે લખવાનું છે. એટલે આપણે આપણા જાતના વિધાતા આપણે બનવાનું છે. હા, સંતોના માર્ગદર્શન લેવાય, નો ડાઉટ. કોઈ એમ કે તમે આમ કરો, કરાય, ચોક્કસ કરાય. એ મંત્ર જાપમાં એટલી તાકાત છે, મંત્રમાં એ અનુષ્ઠાનમાં એટલી શક્તિઓ હોય છે કે જે તમને ઘણું બધું તાકાત આપતા હોય, બળ આપતા હોય. હા,
પણ ચાલવાનું તો કોને છે? આપણે જાતે છે. તો વર્તમાન સમયમાં માણસનું કલ્યાણ કરવાનું સરળ સાધન કયું? અને કેવું સાધન? કેમ કે બિલકુલ સરળ. બીજો સવાલ જરા ધ્યાન આપજો. હા, પહેલો સવાલ કયો? ભાગવત તો મૂળભૂત ભાગવતના આ 6 સવાલો પર આખું ભાગવત ઊભું થયું છે. અને એ પણ સવાલો કઈ જગ્યાએ થયા? કેમ કે નૈમિષ સારણીની અંદર, પવિત્ર સ્થાનની અંદર આ સવાલો પ્રગટ થયા છે. વર્તમાન સમયમાં જીવનું કલ્યાણ કરવાનું સરળ સાધન કયું? બીજું બતાવ્યું કે કલયુગમાં માનવીનું આયુષ્ય અલ્પ છે. અલ્પ એટલે પહેલા લોકો હજારો વર્ષ સુધી જીવતા. આ કલયુગમાં તો 100 સુધી આપણે પકડીએ, પણ હવે તો સમય આવ્યો છે કે 100 સુધી પણ જવું એ બહુ થોડું અઘરું છે. વધારે 70 by 80, 90 વધારે. હું બર્મિંગહામ ગયો ને ત્યારે જયંતિભાઈ મને બધું બતાવતા હતા. લક્ષ્મીનારાયણનું મંદિરે જયંતિભાઈ યાદ આવ્યું મને. એટલે બધું મને જોતા મને ગયું બહુ દિલથી. ને ગઈકાલે પણ યાદ કર્યું, મને બહુ ગયું. હા, એની નીકળ્યા પછી જયંતિભાઈની ઓફિસમાં મેં એની જે પર્સનલ ઓફિસ છે ત્યાં મને બહુ બેસવા આવી. પછી બેઠા, 2 જણા હતા. મારથી રહેવાનું નહીં. અને મારથી પૂછાઈ ગયું, બધું ઉંમર તમારી? મને કે 78. જરા ધ્યાન આપજો. કહેવાનો અર્થ એ કે 78 થયા પછી પણ સેવા કરવાની એટલી જ શક્તિ. જો ખરેખર મેં તો મનથી, મને જ્યાં સારી વસ્તુ લાગે ને પછી હું તો આજે પણ વિદ્યાર્થી છું. આજ પણ એટલી કથાઓ કર્યા પછી પણ આજે પણ મને કોઈ પૂછે તો હું તો વિદ્યાર્થી જ છું સાહેબ. મને જ્યાંથી સારું ગમે એ હું ગ્રહણ કરી દઉં. પછી હું તો ભાઈ કથાકાર છું, મારાથી નહીં. નાનામાં નાના વાત પણ આપણે આપણા જીવનમાં ઉતારી દેવાય. અને કથાકાર જીવન પર વિદ્યાર્થી જ રહે છે. અને કથાકારની દરેક વ્યક્તિ વિદ્યાર્થી બનીને જ રહેવું. બહુ હોશિયારી નહીં મારવાની કે હું તો બહુ જાણું છું. હા, 78 યર્સ પછી પણ જો એટલી શક્તિ હોય, એટલી તાકાત હોય, અમારા મહાપુરુષો એમ કહે કે આ ઈશ્વરની સેવાનું ફળ હોય છે. આજે તમે બધા સેવા કરો છો અહીંયા, એ ખાલી સેવાનું ફળ છે. ભગવાન એને ખબર છે કે આ વ્યક્તિને મારે શક્તિ આપવી પડશે તો જ મારા સમાજનો ઉદ્ધાર થશે. એને તાકાત આપે, પુષ્પેક કરે છે, ધક્કો મારે. કોણ મારે છે? ભગવાન નારાયણ. કરો, હું પાછળ બેઠો છું. હા, હું ઘણી વખત કહું કેટલું જીવો એ મહત્વનું નથી, પણ કેવું જીવો બસ એ મહત્વનું છે સાહેબ. હા, જીવનમાં પણ કોઈ સૂફીને કહા કે કટાઈને મરવા કરતા ઘસાઈને મરવું સારું. કટાઈને મરવા કરતા ઘસાઈને મરવું સારું. કારણ કે જ્યારે ઘસાઈને મરશો ને ત્યારે તમારું જીવન ધૂપસળી જેવું બની જશે સાહેબ. હા, અગરબત્તી બળી જશે પણ એની સુગંધ છોડી દેશે. બસ આનું નામ જીવન છે સાહેબ. હા, જીવન અગરબત્તી ધૂપસળી તમે જુઓ, એ પોતે ભસ્મ બની જાય. હા, પણ એ બીજાને સુગંધ આપીને જાય છે. આપણે પણ એવું જીવન જીવવાનું છે. આપણે જવાનું છે એ વસ્તુ તો 100% પાક્કું છે. મારે જવાનું છે, તમારે પણ જતા પહેલા કોઈ એકાદું સારું કામ થઈ જાય તો આપણું જીવન ધૂપસળી જેવું થઈ જાય છે સાહેબ. હા, જીવન જીવો, આનંદ લેવાનો. હા, સમાજના ઉત્થાન માટે મહેન્દ્રભાઈ, તમે તો બધા મારા વડીલ છો એટલે હું તમને શું સલાહ આપી શકું? હા, તમે તો બધા વર્ષોના અનુભવી છો એટલે હું અહીંથી વધારે કંઈ ન કહી શકું, પણ એટલું તો હું ચોક્કસ કહી શકું ડૉક્ટર સાહેબ કે સમાજના ઉત્થાન માટે
દેશ શબ્દ જીવનમાં યાદ રાખવાના. કેટલા? સમાજનું ઉત્થાન કરવું હોય ને, કોઈ પણ સમાજનું. હું મારા વલસાડ વિભાગ બ્રહ્મ સમાજનો પ્રમુખ છું. બહુ અઘરું છે પ્રમુખ બનવું. જે વિનાયકના અનુભવ છે બહુ કઠિનવાળું છે. પાછળ મરઘાના કુકડા ઘણા ભરતા હોય કે જેની પાસે પદ હોય ને, આ હું બન્યા પછી મને ખબર પડી છે. ઉમરગામથી લઈ અને સુરત સુધીનું બ્રહ્મ સમાજનું સંચાલન હું કરું છું. પણ સમાજનું જ્યારે કાર્ય આવે, જ્યારે ધ્યાન આપજો, ત્યારે બે શબ્દ જીવનમાં યાદ રાખવાના. પાછો ખુલાસો કરી દઉં, તમે તો મારા વડીલ છો એટલે મારાથી વિશેષ કંઈ નથી કહેવાતું, પણ આ બે શબ્દ એટલા માટે કહું કે તો જ સમાજની ઉન્નતિ થશે. કયા બે શબ્દ? પહેલું તો એ કે સમાજ એક બને. પહેલું સમાજ એક બને અને બીજું સમાજ નેક બને. એક અને નેક બનો તો આ દુનિયામાં કોઈની તાકાત નથી, તમારા સમાજને કોઈ અટકાવી શકે છે. એક બનવું પડે અને નેક. સમય આવે ત્યારે ઘસાઈ જવું પડે સાહેબ. હા, નેક બની જાઓ તમે અને એક બનો. અને હવે આ સમય એક બનવાનો છે. પાછો ખુલાસો કરી દો. પેલા વોટ્સઅપ પર પેલા ઘણા મેસેજ આવે ને, તમે જોજો, દ્રાક્ષના બે ભાવ હતા. એક દ્રાક્ષ છૂટી હતી, એનો હારી હતી છતાં પણ ઓછો ભાવ હતો. અને ઝુંડ સાથે જે એક ડુંખામાં હતી એનો ભાવ ઓછો હતો, હારી નહોતી, અને એનો ભાવ વધારે હતો. હા, કોઈ પૂછ્યું કે આ દ્રાક્ષ છૂટી આના કરતા હારી છે છતાં ઓછો ભાવ? કે છૂટી પડી છે ને. એમ તમે જો સમાજથી છૂટા થઈ જશો ને તો તમારી કોઈ કિંમત નહીં રહે. સમાજ સાથે જો તમે જોડાયેલા રહેશો, મારો વિશ્વાસ છે કે તમારો ભાવ વધી જશે. હવે તમારે વિચારો, આપણે ભાવ વધારવો કે અમારી કથાની વાતો નથી, છતાં પણ મને એમ થાય કે જે સમાજ હું 7 દિવસ માટે ખાવાનું છું, એક ટાઈમ 7 દિવસ માટે સમાજનો એક ટાઈમ જ કરે ને, 2 ટાઈમ તો ખાતા નથી. એક ટાઈમ જિંદગી પર જમું છું ને તમારું. હા, એક ટાઈમ માટે હું અહીંયા ભોજન લઉં છું એટલે મને પોતાને એમ થાય કે જેનું અન્ન ખાવું ને એનું કંઈક સારું કરતો જાઉં. બસ જેનું ખાઈ એનું તો કલ્યાણ. હા, એક ટાઈમ ખાઉં છું ને એક ટાઈમ. પણ કાકા, જે તમે કાલે ચા પાઈ, ગઈકાલે તમે જે ચા પાઈ ને, કાલે જયંતિભાઈ ચા મને કથા કરવાની એવી આનંદ આવ્યો. હા, હેમાં ચામાં મારી કથામાં માસ્ટરી છે. બોલો હે 200 લીટર દૂધની ચા બનાવતા. પણ એકવાર એક કામ કરો, તમે એકવાર બધાને ચા તો પાવી પડશે. હા, એકવાર એક આપણે કાલે એકાદ દિવસ રાખીએ. આપણે તમારે ચા બનાવવાની અહીંયા 200 લીટરની તો નહીં જોઈએ આપણે, જેટલી થાય કે આપણે એકવાર ચા પીવાની છે. પણ મને કાલે પાઈ એટલો. અમારા સૌરાષ્ટ્રમાં કહેવત છે કે જેની હવારમાં ચા સુધરી એનો દિવસ. પણ તમારું જે આ લંડન વાળા યુકે વાળા જે ચા પીવે ને એટલી ચા પીવો પડે. મગ કે કેવું કેવાય. 2005માં હું આવ્યો, જયંતિભાઈ પહેલી વખત જ્યારે આવ્યો ને અહીંયા યુકેમાં, તો હું અહીંયા લેસ્ટર અમારે પ્રવીણભાઈ પ્રજાપતિ કરીને મારા ખાસ મિત્ર, એના ઘરે મારો મને એ
હજી હું આવ્યો છું એરપોર્ટ પર છું, મિત્રો પર હું નહીં આવ્યો. મને કે બાબુ તમે ચા પીશો? મેં કહું હા. હવળો રહ્યો. હવે આવી તો ગયો, હવે કાંઈ બોલાય નહીં, કરવું માન પૂરી થઈ. હું ચા કેટલી હોય આપણે? ચા એટલે આપણા દેશમાં તો ખબર કેટલીમાં નાની પ્લેટમાં આપતા, હાથમાં જ. હા, કટિંગ એમાં અમદાવાદમાં તો કટિંગ જ. અમદાવાદમાં તમે કોઈ જગ્યાએ વેપારીને ત્યાં ખરીદી કરવા જાઓ, એને ખબર પડે કે આ ઘણા બરોબર છે તો જ આમ કરે, બાકી શું કરે? કટિંગ. એટલે લાવતો જ નહીં એમ. જીવનની અંદર એક બનો અને નેક બનો. જીવનનું ઉત્થાન કરવા, સમાજનું ઉત્થાન કરવા માટે. અને મેં ગઈકાલે પણ કીધું ને કે હવે વડીલો તો આ છે, પણ સાથે સાથે આપણા યુવાનોએ પણ થોડું આમાં રસ લેવાની જરૂર છે. થોડો ઇન્ટરેસ્ટ લેવો. હા, જરૂર 100%. એમાં તમારે તો ખાલી ગાઈડ માર્ગ પર ચાલવાનું છે, બાકી પથારી તો કરી દીધી છે. કલયુગની અંદર માનવીનું આયુષ્ય અલ્પ છે. બીજા સવાલની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જરા ધ્યાન આપજો. માનવ મતિમંદ છે. મતિમંદ નો અર્થ ખબર પડે ને? મતિમંદ એટલે પાગલ. મતિમંદ આપણે કહીએ ને કલાના મતિમંદ છે. માણસ, કલયુગનો માણસ કેવો છે? મતિમંદ છે. મતિમંદ એટલે પોતાની હોશિયારી તો બહુ છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિમાં કેવો છે? મતિમંદ છે. અનેક કર્મ અને અનેક શાસ્ત્રોનું વર્ણન થયું છે. વિદ્વાનો એમ કે કયું કર્મ કરવાથી વ્યક્તિ એના જીવનમાં સફળ બને છે. ત્રીજો સવાલ, ભગવાન વસુદેવ અને દેવકીની ત્યાં જન્મ લીધો એનું કારણ શું? ભગવાન કોની ત્યાં આવ્યો? વસુદેવ અને દેવકીના ઘરે આવ્યા. ભગવાને જન્મ લીધો એનું કારણ શું? ઘણા લોકો એમ કે ભગવાન કૃષ્ણ કંસ, શિશુપાલ અને દંતવક્રને મારવા માટે આવ્યા. ઘણા લોકો એમ કે ભગવાન રામ રાવણને મારવા માટે આવ્યા. હા, ભગવાન નરસિંહ હિરણ્યકશિપુને મારવા માટે આવ્યા. પણ એ વાત આપણા માનસમાં બહુ ઉતરે નહીં. વિદ્વાનો એમ કે ભગવાન સર્વશક્તિમાન છે. ભ્રુકુટી ખોલે, બ્રહ્માંડનું સર્જન કરી શકે અને ભ્રુકુટી વક્ર કરે, બ્રહ્માંડના ભૂકા ઉડાવી દે. એ બ્રહ્મ તત્વ, એ ઈશ્વર તત્વએ આ ખાલી કંસને મારવા માટે એને જન્મ લેવો પડે, એ વાતમાં બહુ મજા નથી. ભગવાન ધારે તો ઉપર બેઠા બેઠા કંસને મારી શકે. ભગવાન રામ ધારે તો ઉપર બેઠા બેઠા રાવણનો વધ કરી શકે, કારણ કે સર્વશક્તિમાન છે. અને તો જ આપણે એને ભગવાન કહીએ ને. હા, પણ અહીંયા ખુલાસો કર્યો છે કે ભગવાન કંસને મારવા માટે નહીં, શિશુપાલ દંતવક્રને મારવા માટે નહીં, પણ પરમાત્મા આ ધરતી પર સજ્જનોની પીડા હરવા માટે આવ્યા છે. સાહેબ, ભગવાનનું આગમનનું કારણ એ છે કે સજ્જનની પીડા હરવા માટે. વિપ્રધેયુ સુરસંત લીનઃ મનોજય અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. બહુ સુંદર રીતે વિપ્રધેયુ સુરસંત. વિપ્ર એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણની રક્ષા કરવા માટે ભગવાન આ ધરતી પર આવ્યા છે. ધૈર્ય એટલે ગાય. વિપ્ર ધૈર્ય, ધૈર્ય એટલે ગાય. વિપ્ર ધૈર્ય સુર સંત. સંત એટલે સજ્જન વ્યક્તિ જે છે એની રક્ષા કરવા માટે મારો પરમાત્મા આ ધરતી પર આવ્યો છે. પણ કોઈના કહેવાથી નહીં, ખુલાસો કરી દીધો. નિજ ઈચ્છા નિર્મિત તણુ માયા ગુણ ગોપાલ. મારી ઈચ્છાથી હું આ ધરતી પર આવું છું. એટલા માટે આપણે એક ભજન પણ ગાઈએ છીએ. હે માનવ
એ વિશ્વાસ કરી સમય બની સમજાવો છો. હે માનવ વિશ્વાસ કરી સમય બની સમજાવો છો. આ દુનિયામાં ઈચ્છાથી કાર કરીને આવો છો. આ દુનિયામાં ઈચ્છાથી આવો છો. હે માનવ વિશ્વાસ કરી લે. તાળી પાડો. આવો ને પંક્તિ ગાઓ. માનવ વિશ્વાસ કરી સમય બની સમજાવો છો. બોલો બધા. હે માનવ વિશ્વાસ કરી સમય બની સમજાવો છો. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર કરીને આવો છો. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર કરીને આવો છો. વિદ્વાનો એમ કે મારો પરમાત્મા જ્યારે આ ધરતી પર આવે ત્યારે પોતાની ઈચ્છા થાય ત્યારે આવે. સંભવાની યુગે યુગે. દર વર્ષે આપણે એકવાર ક્યાં જઈએ બોલો? હોલિડેમાં જઈએ. કોઈક જગ્યાએ કદાચ રેસ્ટોરન્ટની બહાર ન જઈએ તો પણ સવારે છોકરાઓને લઈને સાંજે પાછા પણ આપણે જઈએ ખરા. શું કામ? માઇન્ડ ફ્રેશ થવા. જેમ ભગવાન ગોકુળ આ ગોલોક સાકેત અને સ્વર્ગ અને ક્ષીર સાગરથી કંટાળે ને ત્યારે મારો પરમાત્મા ફ્રેશ થવા માટે આ ભારતની ધરતી પર આવે છે. ત્યારે એમ થાય કે બસ હવે થાકી ગયો. અને ત્યારે એમ થાય કે બસ હવે મારે આનંદ લેવો છે. અને આનંદ લેવા માટે મારો પરમાત્મા ક્યાં આવે છે? આપણી ધરતી પર આવે છે. દિપ્રદેવ સુર સંત લીનહ મનુજ્ય અવતાર. બ્રાહ્મણોની સેવા કરવા માટે, સજ્જનોની પીડા કરવા માટે, ગાયોની રક્ષા કરવા માટે મારો પરમાત્મા આ ધરતી પર આવે છે. બીનું પદ છબી સુને બીનું કાના. આમ તો ભગવાનનું કોઈ રૂપ રંગ ન માની શકીએ આપણે. ઠીક છે, આપણે છબીમાં જોઈએ કે મારો ભગવાન આવો છે, પણ અમારા વિદ્વાનો એમ કહે કે ભગવાન આકાર, નિરાકાર અને નિરંકાર છે. આકારે છે, નિરાકાર પણ
છે, સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે મારો પરમાત્મા. જે દેખાય એ સગુણ છે, જે નથી દેખાતું એ નિર્ગુણ છે. આ પોથી દેખાય એ સગુણ છે, પણ પોથીમાં બેસેલો મારો ભગવાન કૃષ્ણ નથી દેખાતો, એ શું છે? નિર્ગુણ છે. આ ગુલાબનું ફૂલ છે, તમને બધાને દેખાય છે? આને શું કહેવાય? ગુલાબનું ફૂલ, પણ સગુણ, જે તમે જોઈ શકો છો. પણ આમાં રહેલી સુગંધ તમારા નાક સુધી પહોંચી જાય, પણ એ તમને દેખાતી નથી. એ નિર્ગુણ છે. ये ब्रह्म तत्व है, लेकिन हम ये हमारी आंख से उसको नहीं देख सकते, કારણ કે એ જોવાની વસ્તુ નથી. મેં તમને કેટલી વખત કથામાં કીધું અને આજે ફરી એકવાર કહું કે ભગવાન એ નિહાળવાની વસ્તુ નથી, એમ તો માનવાની વસ્તુ છે. એનો તો આનંદ લેવાનો હોય, એની તો મસ્તી લેવાની હોય. હા, જ્યારે પણ અહીંયા કોઈ ગરબો કીર્તન ગવાય અને જ્યારે જો કદાચ તમને જોબ આવી જાય ને, તો તમારે આજુબાજુમાં જોવાની જરૂર નથી, ઊભા થઈને નાચી લેજો, મારો પરમાત્મા ખુશ થઈ જશે તમારા ઉપર. આપણે તો એના કરતા બાજુવાળાને જોઈએ, બરોબર, હું બધું આ હું કહે, એને જે કહેવું હોય તે કહે. હા, उसके साथ हमारे क्या लेंगे? મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. સ્વર મળે કે ના મળે, પણ મારે ભજન કરવાનું. હા, મને સ્વર મળે, સ્વર અરે કાંઈ લેવા દેવા નથી. હા, આપણને તો આનંદ મળવો જોઈએ. હું તો એમ કહું કે ફિલ્મનું ગીત ગાવામાં આનંદ મળે ને, તો તમે પિક્ચરનું ગીત ગાઓ. આપણને આનંદ થવો જોઈએ. જરા ધ્યાન આપજો. હા, આપણને મસ્તી મળવી જોઈએ. હા, એ નિર્ગુણ ભક્તિ છે. ઘણા એમ કે ઘરે રે, આજે તો દીવો અગરબત્તી મારે નથી કરવા. આપણે પૂછીએ કેમ? તેમ કે અરે મેં સ્નાન નથી કર્યું ને. આ છટકી દેવાની વાત છે. જરા ધ્યાન આપજો. જો સ્નાન એ તો તમારી માત્ર ને માત્ર શરીર શુદ્ધિ છે સાહેબ, એના કરતા વિશેષ કંઈ નથી. શરીરનો મેલ જાય, બાકી સ્નાન એ શું છે? તમે જોજો, ગમે એટલા સ્નાન કરીને તમે બેસો ને પૂજામાં, છતાં પણ બ્રાહ્મણ પાણીમાં ફૂલ બોળી તમારા ઉપર છાંટે ત્યારે મહારાજને એક કહો છો, મારી નાઈ બેઠો છું, ત્યારે બ્રાહ્મણ એમ કહે છે, ભલે તું નાઈને બેઠો, હા, નાવાથી તારું શરીર શુદ્ધ થયું છે, પણ હું જે પાણીનું માર્જિન કરું ને, તારા મનની શુદ્ધિ માટે કરું છું. પવિત્રો પવિત્રો વા સર્વાવસ્થાનગતો પિવા યસમરેત પુંડરીકાક્ષા સભાયા હરસુતી. વ્યક્તિ એમ કે શરીર શુદ્ધ ન હોય એની સાથે વાંધો નહીં, પણ મહાપુરુષો એમ કે માણસનું મન શુદ્ધ હોવું જોઈએ, મનથી ભગવાનની ભક્તિ હોવી જોઈએ. એ નિર્ગુણ ભક્તિ. કાંઈ તમારી પાસે વ્યવસ્થા ન હોય, ફૂલ ન હોય, ધૂપ દીપ ન હોય, અને તમે ટ્રેન કે પ્લેનમાં પ્રવાસ કરતા હો, તો ટ્રેન કે પ્લેનમાં બેઠા બેઠા પણ તમારા ઈષ્ટની તમે પૂજા કરી શકો છો. મૂર્તિને તમારા મનમાં પ્રસ્થાપિત કરી દો સાહેબ. એ નિર્ગુણ પૂજા છે. પદાર્થ નથી છતાં પૂજા થઈ જાય. જો આપણી પાસે વસ્તુ નથી છતાં પણ આપણે એની પૂજા કરી નાખીએ. હા, ઘણી વખત આપણે જોવું, આપણી પાસે કાંઈ ન હોય ને, તો બ્રાહ્મણ એમ કે 2 જણા અક્ષર મૂકી દો, અને અક્ષર પણ ન હોય તેમ કે તમે પ્રણામ કરી લો. મારો ભગવાન ભાવરૂપ વિખ્યો છે સાહેબ. તમારો અંદર પ્રેમ કેટલો છુપાયેલો છે. એટલા માટે ભગવાનનું કોઈ રૂપ નથી, ભગવાનનું કોઈ રંગ નથી, ભગવાનનો કોઈ આકાર નથી. વિદ્વાનો એમ કે મારો પરમાત્મા નિરાકાર છે, અને એનું પ્રમાણ રામચરિત માનસમાં ભગવાન ગોસ્વામીજીએ પ્રમાણ સાથે કીધું કે ભગવાનને પગ નથી છતાં ચાલી શકે છે. બિનુ પદ ચલી, બિનુ પદ.
પદના બે અર્થ થાય. પદનો એક અર્થ થાય છે પગ અને પદનો બીજો અર્થ થાય છે પદ. ભગવાનની ભક્તિમાં કોઈ પદની મને તમને જરૂર